અને હજી શીખમાં નો દે નકર ગુલારી દેશું, કોઈને મૂકવાના નથી। રાજ્યમાં જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે વીજ લાઇનના વિરોધમાં, તે દિવસે ને દિવસે પ્રબળ બની રહ્યું છે। એક બાજુ રાજ્ય સરકાર છે તેણે વળતરની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોમાં આ વળતરને લઈને અસંતોષ દેખાઈ રહ્યો છે। મોરબીના જેતપરમાં જે 20 દિવસથી સતત આંદોલન ચાલી રહ્યું છે, તેમાં હવે ફરી પાર્ટ 3 આંદોલનનું જાહેર કરવામાં આવ્યું છે। નેહુલ અમૃતિયા છે, તેમની તબિયત લથડી હતી, એટલા માટે જે ઉપવાસ આંદોલન હતું તેમાં પારણા કરવામાં આવ્યા, પરંતુ હવે છે જે કહેવાય છે કે તેના મંત્રી છે કાંતિ અમૃતિયા, તેમના ભાઈએ છે સરકારને ચેલેન્જ આપી છે અને સાથે જ આગામી દિવસનો જે રોડમેપ છે તે જાહેર કર્યો છે, તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા છે આંદોલનના પહેલા દિવસથી જ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે। આંદોલનમાં આવેલા વિક્ષેપો છે તેને દૂર કર્યા બાદ હવે આંદોલન ફરી એક વખત વધુ ઉગ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે જે રાતે ત્યાં કહેવાય છે કે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આવ્યા હતા, સભાઓ યોજાતી હોય છે, ખેડૂતો ભેગા થતા હોય છે, વાતો કરતા હોય છે। દરમિયાન એક નિવેદન છે કાંતિ અમૃતિયાના ભાઈ છે તેમનું સામે આવ્યું છે, રાકેશ અમૃતિયાનું। તેમણે કહી દીધું છે કે કોઈને મૂકવાના નથી થતા, આગામી દિવસોમાં અમે લડી લેવાના છે। અને જે કહેવાય છે કે તેમણે કહ્યું છે કે હજુ તો સરકાર છે એને ઉલાડી દેવાની પણ તેમણે તૈયારી બતાવી છે। તેમણે ચેલેન્જ આપી છે કે પાઘડી અને માળાઓ પહેરાવો નહીં, એમને તલવારની જરૂર છે। શું કહી રહ્યા છે રાકેશ અમૃતિયા, તેના પર નજર કરીએ। અને હજી શીખમાં નો દે નકર ગુલારી દેશું, કોઈને મૂકવાના નથી। જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી અહીંથી જવાનો નથી, મારી ચેલેન્જ। અને આ માળન ટોપી પહેરવામાં તલવારની જરૂર છે, પાવડા લેવાના છે। ભલે કાંઈ કહું, હવે આરામ 3 દી પછી ચાલુ કરશું। તમામનો આભાર। આ પરિપત્ર નવો આવ્યો એ પ્રમાણે જે અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે તમને હજી કહું છું કે આમાં કરોડોનું ખેડૂતોનું નુકસાન છે, એની સામે સરકાર લાખોમાં વળતર દેવા માંગે છે। એટલે આ પરિપત્ર ખેડૂત હિતેચ્છી નથી, પરંતુ કંપની હિતેચ્છી છે એવું લાગી રહ્યું છે। તેમ છતાં અમે આ 3 દિવસનો ગુજરાતના તમામ ગામના ખેડૂતને સમય આપ્યો છે કે 3 દિવસમાં તમામ ગામના ખેડૂતોને અહીંયા બોલાવશું, એની સાથે ચર્ચા વિચારણા કરશું, અને જો આખું ગુજરાતના ખેડૂતો પછી નક્કી કરશે કે આ પરિપત્ર કંપની હિતેચ્છુ છે કે ખેડૂત હિતેચ્છી, પછી એનું ફાઇનલ આપણે જવાબ આપશું મીડિયાને। આજે આપણે જે 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું, 19 દિવસે આપણે પારણા કરેલા તો અત્યારે આપણે પારણા કરેલા તો એ પાછળનો શું મેસેજ? પારણા પાછળનું મેસેજ એક જ હતું। મને પણ હોસ્પિટલાઇઝ કર્યો હતો, ડોક્ટરે કીધું હતું કે ભાઈ તમારા કિડની અને લીવરમાં હવે સોજો છે, તમારી ઉંમર નાની છે, જો તમે પારણા નહીં કરો, અન્ન ગ્રહણ નહીં કરો તો ભવિષ્યમાં તમને તકલીફ થશે, બરોબર? એટલે અને બધાય લોકોનો આગ્રહ હતો, અહીંયા મોરબી જિલ્લાના સરપંચો આવેલા તમામ લોકોનો આગ્રહ હતો કે ભાઈ તમે અન્ન ગ્રહણ કરો, અન્ન ગ્રહણ કરીને આગળની તમે લડાઈ લડો, બરોબર? એ વડીલોની બહેનો દીકરી બધાયના કહેવાથી આજે 19 દિવસે કમિટી આખું નક્કી કર્યું કે હવે આપણે અન્નનો જે આ ઉપવાસ હતો એ અહીંયા બંધ કરી છે, અને આગળની જે નવી રણનીતિ છે એ ગુજરાતના તમામ ખેડૂતને ભેગા કરી સમજાવી અને બધાના મંતવ્ય લઈ અને એમાંથી શું બેસ્ટ નીકળે એ પ્રમાણેની આખી રણનીતિ આપી। રાજ્યોના ખેડૂતોના લોકો આવવાના છે, ત્યાં સુધી છાવણી ચાલુ છે। અહીંયા આવી જશે, જેનું જે કહેવાય ને માખણ જે નીકળશે આખું એ રજૂ થશે, અને પછી નક્કી થશે આગળની રણનીતિ, છાવણી કઈ રીતે ચાલુ રાખવી, ક્યાં રાખવી, ક્યાં સ્થળે લઈ જવું, એ બધું સાથે ભેગા થશું પછી નક્કી થશે। અત્યારે હું કાંઈ નહીં કહી શકું બાબત। પાર્ટ 2 પૂર્ણ થાય છે અને પાર્ટ 3 કે આ 2 વર્ષના નવી બનશે પછી જાહેરાત કરશે। હા, અત્યારે પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે, પાર્ટ 3 ની રચના જેતપર છાવણી નહીં, સંપૂર્ણ ગુજરાતના ખેડૂત નક્કી કરશે। આપણે પાર્ટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ। અત્યારે તારીખ 8/7/2026 અને બુધવાર મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા એ લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે જેતપર આવો, આપણે જિલ્લા વાઇઝ થોડુંક કંઈક આયોજન કરી
અને સમિતિ બનાવી બીજી એક તારીખ આપું છું 9/7/2026 ગુરુવાર. એમાં પાટણ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા આટલા જિલ્લાઓને તે તારીખે આવવાનું છે. અને આપણે પાર્ટ 3 વતી થોડી ઘણી ચર્ચા કરી અને આપણે પાર્ટ 3 નું આયોજન કરી અને આગળ વધી. પાર્ટ 3 માં આયોજન તો કેવી રીતે આપણે કરશું કે એકતા નહીં પરંતુ સમગ્ર ખેડૂતનું સમાજ પ્રથમ મતભેદ હોય તો મનભેદ પણ ન થાય. આયોજન દરેક ગામ, દરેક તાલુકા, દરેક જિલ્લા સ્તરે જવાબદારી ટીમો સ્પષ્ટ કામગીરી સ્વયંસેવક સંકલન કરશું. દરેક કાર્યકર અને સમર્થક શાંતિપૂર્ણ, જવાબદારી અને સંમતિ રીતે આંદોલન આગળ વધારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું. ખેડૂત ઉપરાંત યુવાનો, મહિલાઓ, વેપારીઓ, મજૂરો અને સમાજના વિવિધ વર્ગો સુધી આંદોલનનો હેતુ પહોંચાડીશું. સોશિયલ મીડિયાના મારફતે સાચી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચે, અફવાઓથી દૂર રહે, એક જ સત્તાવાર માહિતીનો પ્રચાર થાય એવું આપણે આયોજન કરશું. બસ, ભારત માતા કી જય, વંદે માતરમ. સાથે જ આગામી દિવસોમાં પાર્ટ 3 છે તે અમલમાં આવશે. તેમણે જાહેરાત કરી છે. અલગ અલગ વિસ્તારના ખેડૂતો છે તેમને કહ્યું છે કે ચર્ચા વિચારણા માટે તમે અહીં આવો, આપણે રણનીતિ ઘડીએ, સમિતિ બનાવીએ અને ત્યારબાદ આપણી માંગ છે તેને લઈને ફરી એક વખત આંદોલન છે તેનો પાર્ટ 3 શરૂ કરીએ. જે પ્રમાણે રાકેશ અમૃતિયા છે તેમણે લલકાર કર્યો છે. અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.